Hello students, Standard 11 English Second Language, Unit 3, Read 1, Females for Forestry, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે સ્ત્રીઓએ મહિલા મંગલ દળની સ્થાપના કરી અને એ મહિલા મંગલ દળે ગામની અંદર જે ઘર હતા અને એ જે ઢોર રાખતા હતા એમની સંખ્યાના આધારે પશુઓની સંખ્યાના આધારે એમણે ફાળો એકઠો કર્યો અને એ ફાળાથી એમણે એક ગાર્ડ છે એ રાખ્યો, ફોરેસ્ટ ગાર્ડ રાખ્યો, જંગલ રક્ષક ચોકીદાર રાખ્યો અને જેમને મહિને 300 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવતો હતો. 3 વર્ષ કામગીરી બરાબર ચાલી આપણે જોયું. ત્યારબાદ છે ગાર્ડ નેગ્લિજન્ટ સાબિત થાય છે, એટલે કે કેરલેસ સાબિત થાય છે અને આ જવાબદારી છે એ સ્ત્રીઓએ જાતે જ ઉઠાવી લેવાનું નક્કી કર્યું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હવે સ્ત્રીઓ છે આ જંગલ રક્ષણની જવાબદારી પોતે કઈ રીતે આગળ સારી રીતે એ હેન્ડલ કરે છે આપણે જોઈએ, કેવી રીતે સંભાળે છે આપણે જોઈએ. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે આ મહિલા મંગલ દળ જે છે એમણે શું કર્યું છે? અસાઇન્ડ એટલે સોંપ્યું છે. શું સોંપ્યું છે? ડ્યુટી એટલે ફરજ સોંપી છે. લુકિંગ આફ્ટર એટલે સાર સંભાળ લેવા માટે, રક્ષણ માટેની જવાબદારી. અહીંયા ફોરેસ્ટ એટલે જંગલની રક્ષણની જવાબદારી સોંપી છે. અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન એટલે કે ગામની સ્ત્રીઓના એક જૂથને જવાબદારી સોંપી છે. હવે આ મહિલા મંગલ દળે જંગલ રક્ષણની જવાબદારી ગામની સ્ત્રીઓના એક જૂથને સોંપી છે. હેઝ અસાઇન્ડ એટલે કે સ્ત્રીઓએ જ નક્કી કર્યું કે આપણે જ તે જંગલોને બચાવીશું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ. The responsibility is shared among 15 women in rotation. Responsibility એટલે કે આ જે જવાબદારી છે તે shared એટલે વહેંચવામાં આવી છે. among એટલે ની વચ્ચે. 15 વુમેન એટલે 15 સ્ત્રીઓ વચ્ચે વહેંચવામાં આવી. ઇન રોટેશન એટલે વારાફરતી. આ જવાબદારી વારાફરતી 15 સ્ત્રીઓ વચ્ચે વહેંચવામાં આવી છે. ઇન રોટેશનનો સિમિલર વર્ડ છે બાય ટર્ન એટલે વારાફરતી. અને અમોંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે બે જ વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય એના વિશે આપણે વાતચીત કરવાના હોય તો બિટવીન શબ્દ વપરાય છે. અને અમોંગ છે એ 2 કરતાં વધારે વ્યક્તિઓ વિશે વાતચીત કરતા હોય, એના વચ્ચે કંઈક વહેંચણી થઈ હોય તો અમોંગ છે એ શબ્દ વપરાતો હોય છે. Thus the duty for each woman comes after 15 days. આવી રીતે, thus એટલે આવી રીતે, the duty એટલે ફરજ, for each woman દરેક સ્ત્રીની ફરજ છે, comes એટલે આવે છે, after 15 days એટલે 15 દિવસ પછી આવે છે. દરેક સ્ત્રીની આવી રીતે દરેક સ્ત્રીની ફરજ છે એ 15 દિવસ પછી આવે છે. એટલે 15 દિવસે દરેક સ્ત્રી એટલે એક સ્ત્રીનો વારો આવતો જાય. આ રીતે વારાફરતી એવો જંગલ બચાવવા માટે લાગી ગયા છે. એઝ વન વુમન સેડ એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીઝ ડેઝ આ દિવસોમાં વી લીવ અવર વર્ક. લીવ એટલે છોડી દેવું અને વર્ક એટલે કાર્ય. અમે અમારું કાર્ય છોડી દઈએ છીએ, અમે અમારું ઘરકામ છે એ મૂકી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. જ્યારે એક સ્ત્રીએ એવું કહ્યું એમાંથી કે જ્યારે આ દિવસોમાં અમારે જ્યારે જવાબદારી આવે છે ત્યારે અમે ઘરકામ છે એ મૂકી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. અમારા ઓક ટ્રી જે છે એ અમારા બાળકો જેવા લાગે છે. લાઈક એટલે ની જેવા, અવર ચિલ્ડ્રન અમારા બાળકો જેવા લાગે છે. કારણ કે ઓક વૃક્ષો અમારા બાળકો જેવા લાગે છે. અહીંયા વૃક્ષોની સરખામણી સ્ત્રીઓએ એમના બાળકો સાથે કરી છે. એટલે કે બાળકોને જેટલા ચાહતી એ સ્ત્રીઓ એટલા જ એ વૃક્ષોને ચાહતી. વન્સ એકવાર
when a migrant shepherd allowed his goats to graze in the protected forest area. વેન એટલે જ્યારે માઇગ્રન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરણ કરતો હોય એવો એક શેફર્ડ એટલે ભરવાડ, માઇગ્રન્ટ એટલે સ્થળાંતરણ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું. એક સ્થળાંતરિત કરતો જે ભરવાડ છે એ અલાઉડ એટલે કે એમની બકરીઓને છૂટી મૂકી દીધી. ગોટ્સ એટલે એમની બકરીઓને છૂટી મૂકી દીધી. ટુ ગ્રેઝ એટલે ચરવા માટે. ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા એટલે કે રક્ષિત જંગલ વિસ્તારની અંદર. પ્રોટેક્ટેડ એટલે રક્ષિત અને ફોરેસ્ટ એરિયા એટલે જંગલ વિસ્તાર. વન્સ એકવાર વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એકવાર એક બહારથી આવેલા ભરવાડે, એક સ્થળાંતરણ કરીને આવેલા ભરવાડે એમની બકરીઓને આ રક્ષિત જંગલ વિસ્તારની અંદર ચરવા માટે મૂકી દીધી, છૂટી મૂકી દીધી. ધ વુમેન ટુક અવે ધ ગોટ્સ. તો સ્ત્રીઓએ શું કર્યું? ટુક અવે એટલે લઈ લીધી, ધ ગોટ્સ એટલે બકરીઓને લઈ લીધી. એન્ડ ફાઇન્ડ એટલે દંડ ફટકાર્યો, એમને દંડ કર્યો. ધ શેફર્ડ ₹200. અને આ ભરવાડને એમણે ₹200 છે દંડ ફટકાર્યો. બકરીઓ બધી લઈ લીધી અને ત્યારબાદ છે ભરવાડને ₹200 દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. વિલેજર્સ એટલે ગામ લોકો અને themselves એટલે પોતે જ, ગામ લોકોને જાતે જ તે શું કરવું પડે છે? તો આર ફાઇન્ડ અપ એટલે કે દંડ ચૂકવવો પડે છે. ₹100 ₹100 દંડ ચૂકવવો પડે છે. ફોર કટિંગ ટ્રીઝ એટલે કે વૃક્ષો કાપવા માટે. ફોર ફાયરવુડ એટલે બળતણ માટે. ગામ લોકોને જાતે જ બળતણ માટે, વૃક્ષો કાપવા માટે, બળતણ માટે જરૂરી એવા વૃક્ષો કાપવા માટેનો ₹100 દંડ છે એ લાગે છે. એટલે કે જે ગામ લોકો છે અને એમને જે બળતણ જો કોઈ કાપવા માટે ત્યાં જાય, બળતણ માટે કોઈ વૃક્ષ કાપવા માટે જાય તો એમને પણ ₹100 દંડ છે એ લાગે છે. એને ₹100 ભરવા પડે છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધી સ્ટ્રેન્થ ઓફ વુમેન. થેન્ક્સ ટુ નેચર એટલે કુદરતનો આભાર, એન્ડ થેન્ક્સ ટુ ધી સ્ટ્રેન્થ ઓફ વુમેન એટલે કે સ્ત્રીઓની જે શક્તિ છે એમને પણ ખૂબ ખૂબ આભાર છે. સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત. ઓફ વુમેન એટલે સ્ત્રીઓની શક્તિ. કુદરતનો આભાર અને સ્ત્રીઓની શક્તિનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ. મિક્સ એટલે કે મિશ્રિત. નેચરલ ઓક ફોરેસ્ટ, ઓક મિશ્રિત જે કુદરતી જંગલો છે. નેચરલ એટલે કુદરતી અને ફોરેસ્ટ એટલે જંગલો આર નાવ રિકવરિંગ એટલે કે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, ગઢવાલના દરેક ભાગોમાં. હવે આપણે કુદરતનો આભાર માનીએ, આ સ્ત્રીઓની શક્તિનો આભાર માનીએ કે ગઢવાલના દરેક પ્રદેશની અંદર આ ઓક મિશ્રિત જે કુદરતી જંગલો જે છે એ અત્યારે પુનર્જીવિત થઈ રહ્યા છે. આર નાવ રિકવરિંગ એટલે પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓને હજુ પણ, સ્ટીલ એટલે હજુ પણ, હેવ ટુ બી એટલે થવું પડે છે. અહીંયા વેરી વિજિલન્ટ એટલે કે અહીંયા ખૂબ સાવધ રહેવું પડે છે. વિજિલન્ટ એટલે અહીંયા દેખભાળ રાખે એવું. પરંતુ સ્ત્રીઓને હજુ પણ ખૂબ સાવધ રહેવું પડે છે, દેખભાળ રાખવી પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1980માં ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. 1980માં, ઉદાહરણ તરીકે 1980માં ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. આ મહિલા મંગલ દળ જે છે એ ટ્રી પ્લાન્ટિંગમાં એટલે કે વૃક્ષારોપણમાં હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે એગ્રીડ એટલે કે સંમત થઈ ગઈ. પણ કોને? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતાને. ઉદાહરણ તરીકે 1980માં જંગલ ખાતાએ જે વૃક્ષારોપણનું કાર્ય છે એમને કરવાનું હતું, એ કાર્યની અંદર મહિલા મંગલ દળ છે મદદ માટે સંમત થઈ જાય છે. જંગલ ખાતાને કહ્યું કે અમે તમને
ચોક્કસ રીતે મદદ કરીશું. ચાલો, વૃક્ષારોપણ કરવું હોય તો વી વિલ હેલ્પ યુ, અમે તમને મદદ કરીશું, આવું સ્ત્રીઓએ જંગલ ખાતાને કહ્યું. They dug 15,000 pits. 15,000 ડગ એટલે ખોદ્યું અને pits એટલે ખાડા. તેઓએ 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન they found એટલે જોયું કે the department was only interested in planting poplars. ડિપાર્ટમેન્ટ એટલે આ જે જંગલ ખાતું હતું એને ઇન્ટરેસ્ટેડ એટલે રસ હતો શેમાં? ઇન પ્લાન્ટિંગ એટલે વાવવામાં, અને પોપ્લર્સ વાવવામાં જ એમને રસ હતો. ત્યારબાદ આ સ્ત્રીઓએ જે છે they dug 15,000 pits એટલે કે તેઓએ 15,000 ખાડા ખોદ્યા. સ્ત્રીઓએ વૃક્ષારોપણ માટેના 15,000 ખાડા ખોદ્યા. પરંતુ ત્યાર પછી તેઓને ખ્યાલ આવ્યો કે જંગલ ખાતાને તો માત્ર પોપ્લર્સ વાવવામાં જ રસ છે. પોપ્લર્સ છે વિદ્યાર્થી મિત્રો કાઇન્ડ ઓફ ટ્રી, એક પ્રકારનું વૃક્ષ છે કે એમને છે એ ટોલ એન્ડ સ્ટ્રેટ ટ્રંક હોય છે, એટલે કે એકદમ સીધું અને ઊંચું એવું થડ હોય છે, બહુ ઊંચું વૃક્ષ હોય છે, અને ખાસ કરીને એ વ્યાવસાયિક હેતુ માટે વપરાય છે. The woman refused to allow the planting of the poplar. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, અલાવ એટલે પરવાનગી આપવાની, અહીં મનાઈ કરી દીધી વાવવાની, અહીંયા પ્લાન્ટિંગ વૃક્ષારોપણ કરવાની મનાઈ કરી દીધી, પોપ્લર વાવવાની ના પાડી દીધી. સ્ત્રીઓએ પોપ્લર વાવવાની ના પાડી દીધી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, જે વિદેશી કોમર્શિયલ ટ્રી એટલે કે વ્યાવસાયિક વૃક્ષ છે. આ પોપ્લર જે છે એ વિદેશી વ્યાવસાયિક વૃક્ષ છે ને જે સ્ત્રીઓએ ના પાડી દીધી કે એ નથી વાવવાનું અને તમે વાવી નહીં શકો, એમાં એમણે વિરોધ નોંધાવ્યો. ઇન્સ્ટેડ એટલે એમના બદલે they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. વિદ્યાર્થી મિત્રો, ફોર્સ્ડ એટલે દબાણ કરવું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતાને દબાણ કર્યું, ટુ પ્લાન્ટ એટલે વાવવા માટે, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એટલે અલગ અલગ પ્રકારના, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એટલે અલગ અલગ પ્રકારના, ઇન્ડિજિનસ એટલે કે એક, ઇન્ડિજિનસ એટલે કે અહીંયા નેટિવ જે દેશી વૃક્ષ છે, ફોડર ટ્રીઝ એટલે ઘાસચારો આપતા વૃક્ષો વાવવાનું એણે કીધું. ધેટ વુડ બેનિફિટ એટલે કે એમને ફાયદારૂપ હતું, ધેમ ડાયરેક્ટલી એટલે સીધી રીતે એમને ફાયદારૂપ એ વૃક્ષો હતા. એના બદલે તેઓએ જંગલ ખાતા ઉપર દબાણ કર્યું કે તમે દેશી જે ઘાસચારો આપે એવા જે જુદા જુદા પ્રકારના વૃક્ષો છે એ વાવો, જેથી કરીને એમને સીધો જ એમનો લાભ એમને મળી રહે. અને ખરેખર જંગલ ખાતાને એવું કરવું પણ પડ્યું અને એણે ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ છે એ વાવ્યા, એમનું વૃક્ષારોપણ કર્યું. ધસ એટલે આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ એટલે પુનર્જીવિત થવું. કુદરતી જંગલો છે અત્યારે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન હિલી એરિયાઝ એટલે કે પર્વતીય વિસ્તારોમાં, ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ઇન મેની પાર્ટ્સ ઘણા બધા ભાગોના, પર્વતીય વિસ્તારોના ઘણા બધા ભાગોમાં અત્યારે આ કુદરતી વૃક્ષો છે એ પુનર્જીવિત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારોના ઘણા બધા ભાગોમાં કુદરતી જંગલો છે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ એટલે ઉપરાંત, જેને કહેવાય બિસાઇડ્સ, આનો એક સિમિલર વર્ડ છે બિસાઇડ્સ. બિસાઇડ નહીં હો, બિસાઇડ એટલે બાજુમાં, અને બિસાઇડ્સ એટલે ઉપરાંત. ઇન એડિશન ટુ એટલે બિસાઇડ્સ. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતી, લોકલ એગ્રીકલ્ચર એટલે સ્થાનિક ખેતી, એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન અને સ્થાનિક ખેતીને સપોર્ટિંગ એટલે કે અહીંયા ટેકો આપવા ઉપરાંત, એને સહાયરૂપ થવા ઉપરાંત, ધ રીજનરેટેડ ફોરેસ્ટ એટલે પુનર્જીવિત થયેલા જંગલો જે છે રીજનરેટેડ, હેવ રિડ્યુસ્ડ એટલે ઘટાડો કર્યો છે, ધ ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, ઓફ ફ્લડ્સ એટલે પૂરની તીવ્રતા, એન્ડ સોઇલ ઇરોઝન જે જમીન ધોવાણ થાય છે એની તીવ્રતામાં ઘટાડો કર્યો છે. સ્થાનિક ખેતી અને પશુપાલન જે છે એમને સહાયરૂપ થવા ઉપરાંત
The regenerated forests have reduced the intensity of floods and soil erosion. આ પુનર્જીવિત થયેલા જંગલોએ જે પૂર છે એ અને જમીન ધોવાણ છે એમની તીવ્રતાને ઇન્ટેન્સિટીને રિડ્યુસ એટલે ઘટાડી દીધી છે. એન્ડ હેવ એન્સ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. પરમેનન્ટ એટલે કાયમી, વોટર સપ્લાય એટલે પાણી પુરવઠો, એન્સ્યોર્ડ એટલે સુનિશ્ચિત કરી દીધો છે, અને કાયમી પાણી પુરવઠો સુનિશ્ચિત કરી દીધો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વૃક્ષો રોપવાથી ઘણા બધા કાર્યો થયા. ખાસ કરીને ઘાસચારો છે, એ બળતણ છે, જે કાંઈ છે એ બધું છે એ પ્રોવાઈડ થવા લાગ્યું. સાથે સાથે પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી દીધો. The practice of community protection of forest has spread to many neighboring villages. Practice એટલે કે મહાવરો, પદ્ધતિ. કમ્યુનિટી પ્રોટેક્શન, કમ્યુનિટી એટલે સામુદાયિક, અને પ્રોટેક્શન એટલે રક્ષણ ઓફ ફોરેસ્ટ, જંગલોનું જે સામુદાયિક રક્ષણ જે છે, સામાજિક રક્ષણ જંગલોનું જે છે, હેઝ સ્પ્રેડ એટલે કે ફેલાણું છે, પ્રચાર થયો છે એમનો. ક્યાં ફેલાણું છે? મેની નેબરિંગ વિલેજીસ. નેબરિંગ એટલે પડોશના, અને વિલેજીસ એટલે ગામડાઓ. આ જંગલોને બચાવવાની જે સામુદાયિક પદ્ધતિ જે છે, એ સામુદાયિક જે મહાવરો છે, આજુબાજુના પડોશના ઘણા બધા ગામડામાં આ પદ્ધતિ છે ફેલાણી છે. ઇનફેક્ટ, હકીકતમાં, ઇન ધીસ પ્રોબેબલી, હકીકતમાં, પ્રોબેબલી એટલે તો સંભવિત રીતે થાય, ખરેખર આ વર્ડ છે એ ના આવવો જોઈએ. ઇનફેક્ટ એટલે હકીકતમાં, ઇન ધીસ ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં આપણે જો માનીએ તો આ નેશનલ ટાસ્ક એટલે કે જે રાષ્ટ્રીય કાર્ય છે, ટેરિબલી એટલે ભયંકર રીતે, જે અર્જન્ટ એટલે તાકીદનું ગણાય એવું, ટુ ટેકલ એટલે ઉઠાવી લેવું, ઇફેક્ટિવ વે એટલે કે એકદમ અસરકારક માર્ગ છે. હકીકતમાં આ ભયંકર રીતે તાકીદના રાષ્ટ્રીય કાર્યને ઉઠાવી લેવા માટેનો જો સંભવિત રસ્તો હોય તો એ આ જ છે કે બધા જ સામુદાયિક રીતે છે એ વૃક્ષોનું જતન કરે. વિદ્યાર્થી મિત્રો, સેવ ટ્રીઝ, ટ્રીઝ વિલ સેવ અસ. વૃક્ષોને બચાવો, વૃક્ષો આપણને બચાવશે. અને આપણે જોયું છે કે વૃક્ષો જે છે એ હંમેશા આપણને મદદરૂપ થનારા છે, ફાયદારૂપ થનારા છે, અને ઘણી બધી વસ્તુ આપણે વૃક્ષોમાંથી મેળવીએ છીએ. ખાસ કરીને ઓક્સિજન વાયુ. ડે બાય ડે ઓક્સિજન ઇઝ ડિક્રીઝિંગ ઇન અવર એન્વાયરમેન્ટ. ઓક્સિજન છે એ ઘટી રહ્યો છે બિકોઝ ઓફ કટિંગ ટ્રીઝ, વૃક્ષો કપાવાના લીધે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ. એન્ડ ઇફ પોસિબલ, અને જો શક્ય હોય તો ગ્રો વન ટ્રી, એક વૃક્ષ તો ઉગાડવું જ જોઈએ. ઈચ વન ટ્રી વન, એવો આપણે એસે પણ વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ, અને એ એસે પણ પૂછાતો રહે છે અવારનવાર. તો ઈચ વન ટ્રી વન, દરેક વ્યક્તિ એક વૃક્ષ તો હોવું જ જોઈએ. એ ન્યાયે આપણે દર વર્ષે વૃક્ષારોપણ કરીશું અને આપણે પર્યાવરણને બચાવીશું.